રાજકોટમાં ડેન્ગ્યુ ભરખી ગયો એક યુવકને મોરબી રોડ પર રહેતો 28 વર્ષીય જઈને ડેન્ગ્યુ થયો હતો। તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો, પરંતુ ડેન્ગ્યુનો ડંખ તેને ભરખી ગયો। રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોમાં રોગચાળો બેકાબુ બન્યો છે। તાવ, શરદી સહિત ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। આટલા દર્દીઓ નોંધાતા હોવા છતાં પણ પાલિકા પ્રશાસન નિષ્ફળ નીવડી રહ્યું છે। એમાં પણ નદીકાંઠાના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। દવાના છંટકાવથી માંડીને વરસાદી પાણી સાફ કરવામાં અને ગંદકી દૂર કરવામાં પ્રશાસનની ઢીલી કામગીરી લોકોને મોંઘી પડી રહી છે। રાજકોટમાં ડેન્ગ્યુ ભરખી ગયો એક યુવકને મોરબી રોડ પર રહેતો 28 વર્ષીય જઈને ડેન્ગ્યુ થયો હતો। તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો, પરંતુ ડેન્ગ્યુનો ડંખ તેને ભરખી ગયો। રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોમાં રોગચાળો બેકાબુ બન્યો છે। તાવ, શરદી સહિત ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। આટલા દર્દીઓ નોંધાતા હોવા છતાં પણ પાલિકા પ્રશાસન નિષ્ફળ નીવડી રહ્યું છે।